भारत माता की भारत माता की भारत माता की वीर सावरकर वीर सावरकर। કેરળના કાસરગોડ જિલ્લામાં યોજાયેલી સ્કૂલની ફ્રીડમ ક્વિઝમાં સાવરકર સાથે જોડાયેલો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નને લઈને વિવાદ સર્જાયા બાદ પ્રશ્ન તૈયાર કરનારા શિક્ષક ગુરુપ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મામલો હવે કેરળ હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. આ સમગ્ર મામલાને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કોલેજ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંગઠને શિક્ષકના સસ્પેન્શનને અયોગ્ય ગણાવી તેને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. સાથે જ શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા કરવાની રજૂઆત કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે ઐતિહાસિક વ્યક્તિત્વો અંગે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા, તથ્યો સમજવા અને વિવિધ ઐતિહાસિક દ્રષ્ટિકોણનો અભ્યાસ કરવાની તક મળવી જોઈએ. કોઈ પ્રશ્નમાં તથ્યાત્મક કે ભાષાકીય ભૂલ હોય તો સમગ્ર પ્રક્રિયાની તપાસ થવી જોઈએ અને માત્ર શિક્ષક સામે જ કડક કાર્યવાહી ન થવી જોઈએ. આવેદનમાં શિક્ષણની રાજકીય દબાણથી મુક્ત રાખવા તેમજ ઇતિહાસનો તથ્યાધારિત અને સર્વગ્રાહી અભ્યાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. આજે કેરળ રાજ્યમાં એક શિક્ષકે વિદ્યાર્થીઓને ક્વિઝ સ્પર્ધામાં પ્રશ્ન પૂછતા પ્રશ્ન પણ એવો કે જે વ્યક્તિનું નામ અને જે વ્યક્તિએ પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કર્યું છે. પ્રશ્ન એવો હતો કે બ્રિટિશ સરકારમાં સૌથી વધારે ભારત દેશનો કોઈ નાગરિક હેરાન થયો હોય તો એવું નામ કોણ છે? ત્યારે લગભગ વિદ્યાર્થીઓએ પણ જવાબ આપ્યો કે વીર સાવરકર. અને આ પ્રશ્નના વિવાદને લઈને એક શિક્ષકે પૂછેલા પ્રશ્નના વિવાદને લઈને કેરળ સરકારે આ પ્રશ્નની ગંભીરતાપૂર્વક તપાસણી કરાવ્યા બાદ આવો પ્રશ્ન કેમ પૂછવો પડ્યો એના ભાગરૂપે એ શિક્ષકને પોતાના પદ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બધા જ સંવર્ગોની ટીમ, બનાસકાંઠા જિલ્લાની તમામ સંવર્ગોની ટીમ માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માધ્યમથી કેરળ સરકારના મુખ્યમંત્રી સુધી આ અમારું આવેદન પહોંચે અને કેરળ સરકારના રાજ્યપાલ સુધી પણ આવેદન પહોંચે કે શિક્ષક એ વિદ્યાર્થીઓના હિતમાં જ કામ કરતો હોય છે. અને એ પણ પ્રશ્ન કહેવો કે જેમને રાષ્ટ્ર માટે, જેમનો નારો આજે પણ દરેક યુવાનના હૃદયમાં ગુંજે છે કે મારું જીવન સમર્પિત રાષ્ટ્ર માટે કાયમ રહેશે, એવો નારો આ દેશને આપનાર વીર જવાન અને વીર સાવરકર એમના નામ પર પ્રશ્ન પૂછવો શું આ દેશમાં ગુનો છે? તો એક પ્રશ્નના બાબતમાં આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પૂરા ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદન આપી અને કેરળ સરકાર સુધી આ વિષય પહોંચાડવા માટે અમે ભેગા થયા. અમારી માંગણી એવી છે કે આ સસ્પેન્ડ થયેલા ગુરુપ્રસાદ નામના શિક્ષકને તાત્કાલિક એમના ફરજ ઉપર હાજર કરવામાં આવે અને એમનો આ પ્રશ્ન છે એની ગંભીરતાપૂર્વક તપાસણી. એ પ્રશ્ન કોઈ રાષ્ટ્રદ્રોહ અથવા કર્મચારીને સસ્પેન્ડ થાય એવો ગંભીર પ્રશ્ન નથી. માટે એની યોગ્ય તપાસણી થાય અને આજે પણ એ પ્રશ્ન માત્ર ને માત્ર 6 તારીખે એ પ્રશ્ન પૂછ્યો, 8 તારીખે એની તપાસ થઈ અને 9 તારીખે સસ્પેન્ડ કરવું આ કેટલા અંશે વ્યાજબી વાત છે એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કેરળ સરકારને પ્રશ્ન પૂછે છે. અંગેના એક પ્રશ્નથી શરૂ થયેલો વિવાદ હવે શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતાના મુદ્દે પહોંચ્યો છે. કેરળ બાદ ગુજરાતમાં પણ આ મામલે રજૂઆત થતાં હવે સમગ્ર ઘટનામાં આગળ શું વળાંક આવે છે તે જોવું રહ્યું.